i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામમાં નવી શાળાનું મકાન બાંધકામ પૂર્ણ થતાં શાળાના ઓરડા ખુલ્લા મૂકવામાં આવ્યા। મળતી માહિતી મુજબ ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષસ્થાને ખજૂરી ગામે શાળાઓના ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકો મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની ભૌતિક સુવિધાઓમાં વધારો કરી અને શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો હતો। બાળકોને બેસવાની સુવિધા ઉપલબ્ધ કરતા સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ લોકોએ ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અનિલ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। મિત્રો, આજે મોટીગરી ગામની પવિત્ર ધરા પર આવનારા ભારતના ભવિષ્ય માટે, આવનારી પેઢીને ઉજાગર કરવા માટે, જેના માતા પિતાની અપેક્ષા છે, જે બાળકોને એક આશાનો કિરણ છે, એના જીવનનો સૂર્યોદય આજે માં સરસ્વતીના મંદિર અને એ જ મંદિરનું આજે ઉદ્ઘાટન પણ તમારા ગામમાં કર્યું છે। એ આજે કલ્યા કેળવણી અને શાળા પ્રસ્તવ ઉત્સવ સમગ્ર ગુજરાતની અંદર થઈ રહ્યો છે ને આપણું સદભાગ્ય છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી પણ આજે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના એક પ્રાથમિક શાળાની અંદર પણ આ દીકરા દીકરીઓને પ્રવેશ આપવા માટે આવ્યા છે। તેમનું પણ આપણે અહીંથી સ્વાગત કરીએ છીએ અને આજના કન્યા કેળવણી મહોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક બેન શ્રી સરપંચ બેન, માજી સરપંચીઓ, ગામના વડીલો, શિક્ષણના ટીપીઓ શ્રી, ડીઆરસી શ્રી, આંગણવાડીના કાર્યકર બહેનો, આ શાળાના શિક્ષક મિત્રો, આચાર્ય શ્રી, માધ્યમિક શાળાના આચાર્ય શિક્ષકશ્રીઓ અને મોટી સંખ્યામાં આ બાળકોના વાલીઓ એમના બાળકને પ્રવેશ અપાવવા માટે આવ્યા છે। તેમના માતા પિતાનું પણ આપણે સ્વાગત કરીએ અને જે બાળકોને આજે આપણે પ્રવેશ આપ્યો છે અને જે બાળકો આગલા ધોરણમાં પણ આવ્યા છે, એવા પ્રવેશ પાત્ર તમામ ગુરુતાઓનો મિત્રો આ પ્રસંગે સ્વાગત કરીએ છીએ અને તેઓને શુભેચ્છાઓ પણ પાઠવું કે તેઓના જીવનમાં પ્રગતિના પંથ પર આગળ વધીને એના પરિવારનું અને પોતાના જીવનનું નામ રોશન કરે એવી મિત્રો શુભેચ્છાઓ પણ પાઠવું છું। આપણી વચ્ચે બીજા વડીલો, પૂર્વ તાલુકા સભ્ય ભાઈ શ્રી મંગળસિંહભાઈ, જયસિંહભાઈ, ખાતુભાઈ, સંસ્થાના અધ્યક્ષ શ્રી માન્ય ગોપસિંહભાઈ, સરદારભાઈ, ભરતભાઈ, ગણપતભાઈ, રમેશભાઈ, મારા ટીઆરસી એન્જિનિયર શ્રી, શિક્ષક મિત્રો, આચાર્ય, આપ સૌનો મિત્રો આ પ્રસંગે